અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 100 બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ કરવામાં આવ્યું. કુલ 220 બાળકોને ₹2.5 લાખનું એક એવા મશીનનું બીજી વાર ફિટિંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું છે. બાકી રહેલા 120 બાળકોના પણ પ્રોસેસર ઇમ્પ્લાન્ટ ટૂંક સમયમાં નવા બદલી આપવામાં આવશે તે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. જન્મજાત બહેરસની તકલીફ હોય તેવા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન નિઃશુલ્ક લગાવી આપવામાં આવે છે. નાનું બાળક રમત કરતા કાની બહાર લગાવવાનું એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન ખોઈ બેસે છે કે પછી તૂટી જાય કે બગડી જાય ત્યારે બાળક ફરીથી શ્રવણ શક્તિ ગુમાવે છે. આવા બાળકને રાજ્ય સરકાર કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજી વાર નિઃશુલ્ક લગાવી આપશે. મશીન ભલે તૂટે, બાળકના સપના નહીં તૂટવા દઈએ તે મંત્રીએ ઉમેર્યું. તમામ આવા બાળકો જે આઈડેન્ટિફાઈ થાય એમને ઓપરેશન કરી અને એ મશીન મૂકી અને બાળકોને જે સ્વાભાવિક છે જે સાંભળતા ના હોય બોલતા પણ ના તો એ સાંભળતા થાય બોલતા થાય એના માટેનો આ કોક્લિયર ઇમ્પ્લાન્ટનો કાર્યક્રમ હતો. પરંતુ સમયાંતરે આપણા અનુભવે માલુમ પડ્યું કે આ બાળકો નાના હોય એટલે એમનું જે બહારનું પ્રોસેસર હોય એ પ્રોસેસર ફૂટી જાય, ખોવાઈ જાય, બગડી જાય કે બગડી જાય. એવા સંજોગોમાં એ ગરીબમાં જે આર્થિક રીતે સદ્ધર નથી એવા મા બાપ ફરીથી એ પ્રોસેસરનો ખર્ચો નહોતા કરી શકતા. રજૂઆતો કેન્દ્રભાઈને મળી સુધી પણ આવી અને આરોગ્ય વિભાગે પણ આને ખૂબ સંવેદનશીલતાથી લઈ અને તમામ આવા બાળકો એમને એક વખત બિલકુલ નિઃશુલ્ક ફરીથી પ્રોસેસર આપવાનો એ નિર્ણય કર્યો અને એવા આપણને 225 જેવા બાળકો કે જેમના પ્રોસેસર આપણી પાસે બાળકો પાસે હતા અને એમની સાંભળવાની યાત્રા અધૂરી રહી એટલે સ્વાભાવિક બોલવાની યાત્રા પણ અધૂરી રહી. તો આ નિઃશુલ્ક આપવાનો કાર્યક્રમ આજે 225માંથી 100 બાળકો માટેનો હતો અને બાકીના પણ બાળકો ખૂબ ઝડપથી આ પ્રોસેસર આપણે આપી એમની યાત્રા, સાંભળવાની યાત્રા, બોલવાની યાત્રા એ પૂરી થાય એના માટેનો આજે કાર્યક્રમ હતો. અને સોલા આદરણીય અમિતભાઈ સાહેબે અહીંયાથી ઓડિયોલોજી પર, કારણ કે સ્પીચ થેરાપીનું પણ આમાં એટલું જ મહત્ત્વ છે.